જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પુણ્ય પુરુષોત્તમ ભગવાનની જય। કથા શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 17 સુદેવનો પુત્ર વિલાપ। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે સુદેવને મૂર્છા કેવી રીતે આવી ગઈ। હવે આપણે આ સુદેવનો પુત્ર વિલાપનો અધ્યાય સાંભળીશું અને આગળ આ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। અધ્યાય 17 સુદેવનો પુત્ર વિલાપ। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીની સમજાવટથી સુદેવ શોક મુક્ત થયો। આમ ઘણો કાળ વીતી ગયો, તેનો પુત્ર 12 વર્ષનો થયો। સુખદેવને એના માતા પિતાએ વાવ, કુવા, તળાવ, સરોવર, સાગર વગેરેમાં નાહવા જવાની સાપ ના કહી। માતા પિતાની આજ્ઞા તે ઉઠાવતો પણ ન હતો। એક દિવસ સુખદેવ એના ભાઈબંધો સાથે ભગવાન વિષ્ણુનું નવું મંદિર જોવા ગયો। સૌએ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા। મંદિરની ભીતોમાં વિષ્ણુ ભગવાનના 24 અવતારોના શિલ્પ ચિત્રો જોતા જોતા તે મંદિરના ચોગાનમાં આવેલ એક વાવ જોવા લલચાયો। વાવમાં આકર્ષક શિલ્પ ચિત્રો જોતા જોતા મિત્રો સાથે ઉતરવા લાગ્યો। એકાએક તે લપસ્યો અને વાવમાં પડ્યો। એના ભાઈબંધો એને બહાર કાઢવા ખૂબ મહેનત કરવા લાગ્યા, પણ કોઈની એ મહેનત કામે ન લાગી। હવે સુખદેવના મિત્રો ગભરાયા, તેઓ ભયથી ધ્રુજી ઉઠ્યા। સુખદેવ ડૂબી ગયાની વાત તાત્કાલિક એના માતા પિતાને કહેવા ન જવું એ તો એમને ઠીક ન લાગ્યું। તેઓ તરત સુખદેવના માતા પિતા પાસે દોડી ગયા અને જે હૃદયદ્રાવક બનાવ બન્યો હતો તે કહ્યો। સુદેવ અને ગૌતમી મંદિર તરફ દોડ્યા। તેના હૃદયમાં કાળી બળતરા ઉપડી હતી, જાણે હૃદયમાં બાણ ભૂંકાતા હતા। જ્યારે તેઓ વાવ નજીક આવી પહોંચ્યા તે અગાઉ આજુબાજુ વસનારા ભક્તો અને દર્શનાર્થીઓએ સુખદેવના શબને વાવમાંથી બહાર કાઢી કાંઠાની નજીક મૂક્યો હતો। સુદેવ અને ગૌતમી પોતાના પુત્રના શબ પાસે આવી બેસીને છાતી ફાટ રુદન કરવા લાગ્યા। સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યો કે હે પુત્ર, અમારી સાથે તું ઘેર ચાલ, અમે તને લીધા વગર ઘેર જવાના નથી। તું સૂઈ કેમ રહ્યો છે? જલ્દી ઉઠ, તારા મિત્રો તને અભ્યાસ કરવા બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થઈ જા। હે પુત્ર, તારા વગર જીવવું નકામું છે, કોઈ દિવસ નહીં, અને આજે અમને પૂછ્યા વગર શા માટે શાનો માનો વાવ ઉપર રમવા ચાલ્યો ગયો? મારા ક્યાં પાપની પ્રભુએ મને આ સજા કરી છે? હે પ્રભુ, અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? આમ કલ્પાંત કરતા કરતા પતિ પત્ની પુત્રના શબ પાસે બેસી રહ્યા। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આપણે પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। ગુરુ શિષ્યની વાર્તા। ગંગા કિનારે એક સંત રહે, ઘણા જ પવિત્ર અને ઘણા જ જ્ઞાની। સંતને એક શિષ્ય। ગામના લોકો સત્સંગ કરવા આપે અને દક્ષિણા આપે, એમાંથી ગુરુ શિષ્યનું ગુજરાન ચાલે। એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। સેંકડો નર નારીએ વ્રતનો સંકલ્પ કર્યો। શિષ્ય ઘણો જિજ્ઞાસુ હતો, ગુરુને પૂછવા લાગ્યો કે ગુરુજી, આ કયું વ્રત છે અને તેનો મહિમા શું છે? ત્યારે ગુરુજી બોલ્યા કે હે શિષ્ય, આ પુરુષોત્તમ પ્રભુનું વ્રત છે, અપાર ફળદાયી છે। જે શ્રદ્ધા ભાવે વ્રત કરી બ્રહ્મ ભોજન કરાવે એને પ્રભુના દર્શન થાય। શિષ્ય પણ પ્રભુના દર્શન કરવા વ્રત શરૂ કર્યું। રોજ નદીમાં સ્નાન કરીને વાર્તા સાંભળે, ધારણા અને પારણા કરે। 30 દિવસ પછી ઉજવણું કર્યું। 101 બ્રાહ્મણને જમવા નોતર્યા, લચપચતા લાડુ બનાવ્યા। બ્રાહ્મણો જમવા બેસવાની તૈયારી કરે છે, ત્યાં એક ભિખારી આવ્યો। જોતા જ સૂગ ચડે એવી ગંધાતી કાયા, ફાટેલા વસ્ત્રો, મોં પર માખો બણબણે છે। ભિખારીએ ભોજન માંગ્યું। પહેલા તો શિષ્યને સમજાવીને પાછો કાઢવાનો પ્રયાસ કર્યો, પણ ભિખારી ન ગયો। ત્યારે રોષે ભરાયેલો શિષ્ય લાકડી લઈને ભિખારી ઉપર તૂટી પડ્યો, મારીને એને કાઢ્યો। બ્રાહ્મણોએ જમી લીધું। શિષ્ય બધાને દક્ષિણા આપી પછી બધા પ્રભુ પ્રગટ થાય અને દર્શન આપે એની રાહ જોવા લાગ્યા, પણ પ્રભુ પ્રગટ ન થયા। ત્યારે શિષ્ય ગુરુ પાસે ગયો।
જઈને ફરિયાદ કરી કે પ્રભુ તો પ્રગટ ન થયા. ગુરુજી બોલ્યા કે હે શિષ્ય, એ શક્ય નથી, પ્રભુ તો અવશ્ય આવે જ. કદાચ તું પ્રભુને ઓળખી શક્યો નહીં હોય. શિષ્ય ન માન્યો. એ તો દલીલ કરવા લાગ્યો કે પ્રભુ નથી આવ્યા, મને ગળા સુધી ખાતરી છે, કોઈ આવ્યું નથી. જ્ઞાની ગુરુજીએ સમાધિમાં જોયું, બધી વાત જાણી ગયા અને બોલ્યા કે હે શિષ્ય, તે જે ભિખારીને માર માર્યો એ સ્વયં ભગવાન હતા. શિષ્યના ગળે આ વાત ન ઉતરી. એણે તો એક જ વાત પકડી રાખી કે પ્રભુ આવ્યા જ નથી. ત્યારે ગુરુએ પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુ પ્રગટ થયા. એ જ ભિખારીનો વેશ અને શરીર પર લાકડીના મારના નિશાન હતા. શિષ્ય તો લાકડીની જેમ પ્રભુના ચરણોમાં ઢળી પડ્યો અને ક્ષમાની યાચના કરવા લાગ્યો. ત્યારે દયાળુ પુરુષોત્તમ પ્રભુ બોલ્યા કે હે ભક્ત, મારા સહસ્ત્ર સ્વરૂપો છે, જીવ માત્ર પર દયા રાખે એ જ મને ઓળખી શકે. આટલું કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુ દર્શનથી શિષ્યના સર્વ પાપોનો ક્ષય થયો. ગુરુ શિષ્ય સુખે જીવન જીવી અને વૈકુંઠ પામ્યા. શ્રદ્ધા ભાવે વ્રત કરે, દર્શન સાક્ષાત થાય. પૂર્ણ પુરુષોત્તમ સેવતા ભવ સાગર તરાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગુરુ શિષ્યને ફળ્યા એવા સૌને ફળજો. વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.